નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. ચાલો આજે આપણે ધોરણ 8નો વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 12 ઉદ્યોગ, જેના આખીરમાં તમને જે સ્વાધ્યાય માટે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલું, ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? જવાબમાં લખો. કોઈ પણ કાચા માલનો યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. બીજું, કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે? જવાબમાં લખો. કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિજળ, શ્રમ, મૂડી, ઉર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે પરિબળો ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે. ચાલો ત્રીજું જોઈએ. કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? જવાબમાં લખો. લોખંડ, પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે આપણા ઉદ્યોગની ઘણી બધી ચીજવસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે અથવા પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનોમાંથી બનેલી છે. વહાણો, રેલગાડીઓ, પરિવહનના અન્ય સાધનો વગેરે લોખંડ, પોલાદમાંથી બનાવવામાં આવે છે. સોય, સેપ્ટીપિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ, પોલાદમાંથી જ બને છે. ખનિજ તેલના કૂવાઓનું સારકામ પોલાદમાંથી બનેલા મશીનો વડે કરવામાં આવે છે. પોલાદમાંથી બનેલી પાઇપલાઇનો દ્વારા પેટ્રોલિયમની પેદાશોનું પરિવહન કરવામાં આવે છે. જમીનમાંથી ખનિજનું ખોદકામ પોલાદના ઉપકરણો વડે થાય છે. ખેતીના ઓજારો માટે મોટે ભાગે પોલાદમાંથી જ બનાવાય છે. મોટી ઇમારતોનું માળખું પોલાદનું બનાવવામાં આવે છે. સંરક્ષણની શસ્ત્ર સામગ્રી લોખંડ, પોલાદમાંથી બનાવાય છે. આ ઉપરાંત બીજા અનેક ઉદ્યોગોના વિકાસનો આધાર પણ લોખંડ, પોલાદના ઉદ્યોગ પર રહેલો છે. આમ ઉપયુક્ત કારણો લોખંડ, પોલાદના ઉદ્યોગને આધુનિક ઉદ્યોગના મેરુદંડ એટલે કે કરોડરજ્જુ તરીકે પુરવાર કરે છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે? જવાબમાં લખો. મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં કપાસનું મોટું ઉત્પાદન થાય છે. તેથી મુંબઈમાં કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ સરળ રીતે મળતો હતો. અહીં કુશળ શ્રમિકો, કારીગરો, વિદ્યુત બેંક, આયાત નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા, પરિવહનની સારી સગવડો વગેરે ઉપલબ્ધ હતા. આ ઉપરાંત મુંબઈ એક સારું બંદર હોવાથી કાપડ ઉદ્યોગ માટેની યંત્ર સામગ્રી વિદેશોમાંથી આયાત કરવાની ખૂબ જ સારી સગવડ હતી. આ બધા કારણો મુંબઈના કાપડ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે. કે બાળકો, ચલો 5મું, બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શી સમાનતા છે? અહીંયા બાળકો કલર ચેન્જ કરવાનો રહી ગયો છે, તો થોડું ધ્યાન રાખશો. જવાબમાં લખો. બેંગલુરુ ભારતમાં છે, જ્યારે કેલિફોર્નિયા યુએસએમાં આવેલું છે. બંને દેશોના ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગના સમાનતા સર્જાય છે. દાખલા તરીકે કેલિફોર્નિયા અને બેંગલુરુ બે સોફ્ટવેર વ્યવસાયીઓ એક યોજનાનું કામ કરે છે. બેંગલુરુમાં કામ કરતી સ્મિતા સૂઈ જાય છે, ત્યારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કામ કરતી ડેની દિવસ દરમિયાન કરેલા કામની માહિતીનો સંદેશો સ્મિતાને મોકલે છે. કેટલાક કલાક પછી બેંગલુરુમાં રહેતી સ્મિતા તેના કાર્યાલય પહોંચીને ડેનીએ મોકલેલા સંદેશા મુજબ દિવસ દરમિયાન કામ કરીને પોતાના કાર્યનું પરિણામ ફરીથી ડેનીને મોકલે છે. આ રીતે સંવાદ અને કાર્ય એક સાથે થાય છે. જાણે કે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં એક સાથે બેસીને કામ કરતા હોય એવું લાગે છે. આમ બેંગલુરુ અને કેલિફોર્નિયા વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની સમાનતા સર્જાય છે. ચાલો એક જોઈએ પ્રશ્ન નંબર 2. સાચા ઉત્તર સામે નિશાની કરો. ચાલો પહેલો, સિલિકોન વેલી ક્યાં આવેલી છે? વિકલ્પ A બેંગલુરુ, વિકલ્પ B કેલિફોર્નિયા, વિકલ્પ C અમદાવાદ, વિકલ્પ D જાપાન. સાચો વિકલ્પ છે
કેલિફોર્નિયા. ચલો બીજું, કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? વિકલ્પ એ લોખંડ પોલાદ ઉદ્યોગ, વિકલ્પ બી સુતરાઉ કાપડ ઉદ્યોગ, વિકલ્પ સી માહિતી ટેકનોલોજી, વિકલ્પ ડી શણ ઉદ્યોગ. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? વિકલ્પ એ નાયલોન, વિકલ્પ બી શણ, વિકલ્પ સી એક્રેલિક, વિકલ્પ ડી પોલિએસ્ટર. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3, તફાવત સ્પષ્ટ કરો. પહેલું, ખેતી આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગ. તો તફાવત જોઈશું, ખેતી આધારિત ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગ. પહેલો મુદ્દો છે ખેતી આધારિત ઉદ્યોગનો કાચો માલ ખેત પેદાશમાંથી મળે છે. પહેલો મુદ્દો છે કે ખનિજ આધારિત ઉદ્યોગનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે છે. બીજો મુદ્દો છે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ઉદ્યોગ તેલ વગેરે બનાવવાના ઉદ્યોગ ખેતી આધારિત છે. ચાલો બીજો મુદ્દો છે લોખંડ, પોલાદ, સિમેન્ટ, રસાયણો, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો તેમજ એલ્યુમિનિયમ, તાંબુ, ખાતર, પરિવહન ઉપકરણો, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનિજ આધારિત છે. ચાલો બીજું જોઈએ, સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. સાર્વજનિક ક્ષેત્રમાં પહેલું, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકારની પોતાની હોય છે તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિની અથવા સરકાર અને વ્યક્તિઓના સમૂહની હોય છે. દાખલા તરીકે એરોનોટિક લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ વગેરે ઉદ્યોગ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો છે. દાખલા તરીકે મારુતિ સુઝુકી લિમિટેડ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે. ચાલો પ્રશ્ન નંબર 4, નીચે આપેલી ખાલી જગ્યાઓમાં બે ઉદાહરણ આપો. પહેલો, કાચો માલ, કપાસ અને લોખંડ. બીજું, કૃષિ આધારિત ઉદ્યોગ, ઊની કાપડ અને ખાંડ. ત્રીજું, સહકારી ઉદ્યોગ, દૂધ ઉત્પાદક ડેરી અને ખાંડની કેટલીક મિલો. કે બાળકો, જો તમે ચેનલમાં પ્રથમ વગર હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન ફટાફટ મળી જાય અને તમારા મિત્રોને પણ લિંક શેર કરી દો. કે બાળકો, આવજો.